નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિસાવડિયા। રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે સક્રિય થયું છે અને તેની અસર દરેક રાજ્યમાં પડી રહી છે। ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો ઘણા દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। ઘણા બધા એવા વિસ્તાર છે કે ત્યાં છૂટાછવાયા વરસાદ પણ પડી રહ્યા છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની સિસ્ટમો છે હવે સક્રિય થઈ ગઈ છે અને તેના જ કારણે તેની અસર રાજ્યના હવામાન પર જોવા મળી રહી છે। જેમ જેમ નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરના પગલે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે પણ રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદની અને 25 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહીની જો વાત કરવામાં આવે તો ગુજરાતના વાતાવરણમાં આજે મોટો પલટો આવી શકે છે। ત્યારે આજે એટલે કે 1 જૂને 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યમાં પ્રી મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે। છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી શકે છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। આ સાથે જ રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે અને આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના દિવસોમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। 1 જૂનથી 2 જૂનની વાત કરીએ તો વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની સંભાવનાઓ છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની જો વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન સાથે હળવો વરસાદ થઈ શકે છે। 2 થી 3 જૂનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીના જિલ્લામાં આ દિવસે ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે તે અરબી સમુદ્રના દક્ષિણ ભાગો, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે અને આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું કેરળ અને તમિલનાડુ તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। આગામી 4 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ક્રમિક ઘટાડો થવાની સંભાવના છે અને આગામી દિવસોમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ શકે છે। ત્યારબાદ ગરમીનું જોર ઘટશે। અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 40 અંશ સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે। દેશના મોટાભાગના જો વિસ્તારની વાત કરીએ તો ગઈકાલે વરસાદ અને વાદળોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશભરમાં હાલમાં હીટવેવની સ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે। ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાને કારણે હવામાનમાં બદલાવ આવ્યો છે। રાજસ્થાનના ઘણા વિસ્તારો છે સતત બીજા દિવસે ધૂળભરી આંધી ચાલી અને જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે। જેસલમેર સહિતના જે વિસ્તારો છે ત્યાં રેતીનું તોફાન આવ્યું હતું। આનાથી વિઝિબિલિટી પર પણ અસર થઈ હતી, જો કે કોઈ નુકસાન ખાસ થયું નથી। રાજ્યના ફલોદીમાં પણ મહત્તમ તાપમાન 42.6 અંશ સેલ્સિયસ રહ્યું હતું। ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ધીમી ધારે વરસાદ પણ પડી રહ્યો છે। સાથે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે સાનુકૂળ અત્યારે સિસ્ટમો બની રહી છે અને ખાસ કરીને અરબ સાગરમાં ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારો પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિલોમીટરની ઊંચાઈ હતું। ત્યારે ગઈકાલે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એક્ટિવ થયું હતું, જેને કારણે છૂટાછવાયા નીચા અને મધ્યમ વાદળો જોવા મળ્યા હતા। હજુ પણ આગામી દિવસોમાં છે વાતાવરણમાં ખૂબ મોટા પલટા આવવાના છે। રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે પવન ફૂંકાઈ શકે છે અને જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે। જો તમારા વિસ્તારમાં વરસાદ આવી રહ્યો છે તો તે વિડીયો તમે અમને અમારા WhatsApp નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।